26 માર્ચ એટલે વૃક્ષો પ્રત્યે પ્રેમ અને આત્મીયતા પ્રગટ કરવાનો દિવસ એટલે ગણી શકાય કે વર્ષ 1974ની 26મી માર્ચના રોજ મહુડાના વૃક્ષોને કાપતા બચાવવા છોટાઉદેપુરના નાલેજ પીપલેજના જંગલોમાં આદિવાસી મહિલાઓ મહુડાના વૃક્ષોને બચાવવા ચીપકો આંદોલન કર્યું હતું। આમ તો આ ચીપકો આંદોલન વર્ષ 1970માં સુંદરલાલ બહુગુનાની આગેવાનીમાં તે વખતના ઉત્તર પ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પણ તેની અસર છોટાઉદેપુરમાં પણ થઈ હતી અને સ્વર્ગીય હરિવલ્લભ પરીખ, પૂર્વ નાના મંત્રી સ્વર્ગીય સનત મહેતાની આગેવાનીમાં છોટાઉદેપુર પાસે આવેલા પીપલેજના જંગલમાં આદિવાસી લોકોએ વૃક્ષોને ગળે લગાવી દીધા હતા। કોઈ તેને કાપી ન શકે। આ આલિંગન પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે પ્રેમનું પ્રતીક બન્યું હતું અને તેનું નામ ચીપકો પડી ગયું હતું। અને આ ચીપકો આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ પર હજારોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યા છે અને તેમાંથી આદિવાસીઓ ખૂબ સારી આવક મેળવી રહ્યા છે। તો ચાલો જાણીએ આ ચીપકો આંદોલનના સાક્ષી એવા તરજુ કાકા સાથેની વિશેષ ચર્ચા। મહુડામાંથી દારૂ બને છે એમ કરીને મહુડાને બદનામ કરવો ઉચિત નથી, કારણ કે મહુડો એ આદિવાસીઓના પિતાતુલ્ય છે। આ મહુડાના વૃક્ષો છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ ઉપર સારા એવા પ્રમાણમાં સચવાયેલા એટલા માટે છે કે વર્ષ 1974ની 26મી માર્ચના રોજ પૂજ્ય હરિવલ્લભ પરીખ, સ્વર્ગીય સનતભાઈ મહેતા જે પૂર્વ નાના મંત્રી હતા, તેઓની આગેવાની હેઠળ છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના દિવસે ચીપકો આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના સાક્ષી નાની ટોકરી ગામના તરજુભાઈ રાઠવા આપની સાથે જોડાયા છે, એમની સાથે જ વાત કરીશું। કાકા, વર્ષ 1974ની 26 માર્ચે તમે એક ચીપકો આંદોલન કર્યું હતું, આ ચીપકો આંદોલનનો ઇતિહાસ? ચીપકો આંદોલનનો ઇતિહાસ જે છે એનો મૂળ હેતુ એ હતો કે સરકાર તરફથી એવો આદેશ કરવામાં, એવો જાહેર કરવામાં આવ્યો કે મવડાના ઝાડ કાપી નાખવા અને દોડીનું ઝાડ રવા દેવાનું, પણ એમને એવી ખબર નહોતી કે મવડા એ